નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને ગામડાઓમાં આકસ્મિક મુલાકાત કરી આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળાઓ, કોલેજો, વ્યાજબી ભાવની દુકાનો, પંચાયત ઓફિસ સહિતની જાહેર જનતા સાથે જોડાયેલી જગ્યાઓની પરિસ્થિતિ જાણવા તેમજ કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે તે અંગેનો રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ જનોડ ગામની મુલાકાત કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્થળ તપાસ કરી હતી. જેમાં આરોગ્ય કેન્દ્રમાં કેવા પ્રકારની સારવાર અપાય છે, સરકારી યોજના અંતર્ગત કેવા પ્રકારના લાભો અપાય છે, આરોગ્ય કેન્દ્રમાં દવાઓના જથ્થાની ઉપલબ્ધતા, સ્ટાફની હાજરી, આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલા ગામોની વિગત, માસિક ઓપીડીની વિગત, જરૂરી માળખાકીય સુવિધાઓ, સારવારના સાધનો, બ્લડ ટેસ્ટના સાધનો સહિતની વિગતોની ચકાસણી કરી હતી. આ ઉપરાંત કલેક્ટરે જનોડ ગામમાં આંગણવાડી, પંચાયતઘર, સસ્તા અનાજની દુકાન અને પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી. મળતી માહિતી મુજબ અધિકારીઓએ ગામડાઓની મુલાકાત લઈ જાહેર જનતા સાથે જોડાયેલી જગ્યાઓની સ્થળ ચકાસણી કરી ત્યાં ચાલતી કામગીરી, માળખાકીય સુવિધાઓ તેમજ જરૂરિયાતો અંગેનો તેનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી સરકારમાં મોકલાવશે. ત્યારે સ્થાનિક કક્ષાની ગ્રાઉન્ડ રિયાલિટી રાજ્ય સરકાર સુધી પહોંચશે. પરંતુ મહીસાગર જિલ્લામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. કલેક્ટરની આકસ્મિક મુલાકાત દરમિયાન જનરલ પ્રાથમિક શાળામાં ગંભીર ક્ષતિઓ જોવા મળતા બાલાસિનોર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આચાર્યને કારણદર્શક નોટિસ આપી 3 દિવસમાં ખુલાસો રજૂ કરવા નોટિસ ફટકારતા ખળબળાટ મચી જવા પામ્યો છે. આ નોટિસમાં જિલ્લા કલેક્ટરની શાળાની આકસ્મિક મુલાકાત દરમિયાન ઓનલાઈન પૂરેલ હાજરી અને વાસ્તવિકતા હયાત બાળકોની હાજરીમાં તફાવત જોવા મળ્યો. ટોયલેટ બ્લોક, સાફ સફાઈ જોવા મળેલ નથી. 2 સ્માર્ટ ક્લાસ ધરાવતા વર્ગખંડ ઉપલબ્ધ હોવા છતાં બાળકોને પતરાના રૂમમાં બેસાડવામાં આવ્યા હતા તેમજ જર્જરિત રૂમની દરખાસ્ત કરેલ નથી. તે ક્ષતિઓ અને બેદરકારી જોવા મળી હતી. આ અંગે ખુલાસો દિન 3માં તાલુકા પંચાયત કચેરી કે BRC ભવન ખાતે રૂબરૂમાં લેખિતમાં રજૂ કરવા નોટિસમાં જણાવવામાં આવ્યું છે. જો તેમ કરવામાં નહીં આવે તો આ બાબતે કશું કહેવા માંગતા નથી એવું સમજી આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. શિક્ષણ મંત્રીના જિલ્લામાં કલેક્ટરની આકસ્મિક મુલાકાતમાં પ્રાથમિક શાળામાં ગંભીર ક્ષતિ જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી તરફ ઓનલાઈન હાજરી અને વાસ્તવિક હાજરીમાં તફાવત જોવા મળતા શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં પણ ગેરરીતિ હોવાની આશંકા પ્રવર્તી રહી છે. ઉપરાંત શાળામાં 2 સ્માર્ટ ક્લાસ વર્ગખંડ ઉપલબ્ધ હોવા છતાં બાળકોને પતરાના રૂમમાં બેસાડાતા સ્માર્ટ ક્લાસની સુવિધાઓથી શિક્ષકો અપડેટ નથી કે શું તેવા સવાલો ઉઠી રહ્યા છે. ટોયલેટ બ્લોકમાં ગંદકી જોવા મળતા સ્વચ્છતાની ગ્રાન્ટ પર ગેરવલ્લે જતી હોવાનો ચર્ચાઓ ઉઠવા પામી છે.